કેમ છો દર્શક મિત્રો? ઉમ્મીદ છે તમે બધા મજામાં હશો. દર્શક મિત્રો, હું તમારી સમક્ષ એક વાત શેર કરવા આવ્યો છું. મારા પરિવાર સાથે હું વાત શેર કરવા આવ્યો છું. છોટાઉદેપુર લાઈવ ન્યૂઝ ચેનલ છે તેની જે વ્યુઅર્સ દર્શકોની સંખ્યા છે છેલ્લા એક અઠવાડિયામાં લાખોની ઉપરાંત છે. આજે પ્રેમ યુટ્યુબર્સ એટલે કે યુટ્યુબના વ્યુઅર મારા પરિવાર તરફથી મળી રહ્યો છે તે મને ખૂબ આનંદ લાગી રહ્યો છે, આનંદ થઈ રહ્યો છે. છોટાઉદેપુર લાઈવ ન્યૂઝ ચેનલના જે દર્શકો છે તે છેલ્લા એક અઠવાડિયામાં તેની જોવાની સંખ્યા લાખોની ઉપરાંત છે. તમારા બધાના પ્રેમના કારણે જે છોટાઉદેપુર લાઈવ ન્યૂઝ ચેનલને ઉર્જા મળી રહી છે તે સમક્ષ વાત શેર કરવા આવ્યો છું. ઓબ્વિયસલી જ્યારે કોઈ પરિવારમાં આનંદની લાગણી હોય, સફળતાના શિખરે ચડે, ત્યારે પરિવારનો સદસ્ય એ વાત પોતાના પરિવાર સાથે શેર કરે છે. જે છોટાઉદેપુર લાઈવ ન્યૂઝ ચેનલના દર્શકો છે તે મારો પરિવાર છે, તેને લઈને હું આ વાત શેર કરવા આવી રહ્યો છું. દર્શક મિત્રો, આપની સાથે ચર્ચા કરવા માટે ગુજરાત ફર્સ્ટના વરિષ્ઠ પત્રકાર છે. ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર તમે રોજે રોજ તેઓને જોતા હશો અને છોટાઉદેપુર જિલ્લાના તમે આજુબાજુના સમાચાર છે તેના અહેવાલો, સચોટ અને સંતોષકારક જે અહેવાલો છે તે તમે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર તોફિકભાઈના મારફતે જોતા હશો. તોફિકભાઈ, તમારું છોટાઉદેપુર લાઈવ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. તોફિકભાઈ, તમે છોટાઉદેપુર લાઈવ ન્યૂઝ ચેનલમાં તમે કંઈક જોવા મળ્યું? હા, એ જોયું છે કે આપની જે વ્યુઅર્સની સંખ્યા છે ખૂબ જ ટૂંકા ગાળામાં લાખો ઉપર પહોંચી છે. તે બદલ હું ખૂબ આપને અભિનંદન પાઠવું છું. આ સાથે એક વાત જાણીને ખૂબ જ મને આનંદ થયો કે આપ એક યુટ્યુબર્સ તરીકે તેના દર્શકોને પોતાનો પ્રથમ પરિવાર માનો છો, તે જાણીને ખૂબ આનંદ થયો અને તે સરાહનીય બાબત પણ છે. હવે વાત રહી વ્યુઅર્સની અને ટૂંકા ગાળામાં તમને આટલા વ્યુઅર્સ મળે તેની, તો આટલા ટૂંકા જ ગાળામાં આટલા વ્યુઅર્સ, આટલા દર્શકો ઊભા થવા એ કોઈ નાની સમી વાત નથી. કારણ કે આટલા હરણફાળ યુગ હોય, આટલા બધા યુટ્યુબર્સો રોજે રોજ પોતાના વિડીયો અપલોડ કરતા હોય અને એની વચ્ચે અઠવાડિયા જેટલા ટૂંકા જ ગાળામાં તમને આટલા વ્યુઅર્સ જે મળ્યા છે તે તમારા માટે ખૂબ જ સફળતા, મોટી સફળતા ગણી શકાય. જે દર્શક જે હોય છે, દર્શકો પણ ખૂબ જ હોશિયાર હોય છે, બુદ્ધિજીવી વર્ગ પણ હોય છે આમાં. અને એ કોઈ પણ વિડીયો જ્યારે જોતા હોય છે તો તેનું કન્ટેન્ટ જોતા હોય છે, તેની વિડીયોની ક્વોલિટી જોતા હોય છે અને ત્યારે જ એને વારંવાર એ ચેનલને ઉપર વ્યુઅર્સ તરીકે આવતા હોય છે. વારંવાર તમારા જે યુટ્યુબ ઉપર જે અપલોડ કરવામાં આવેલા છે તે વિડીયોને જોતા હોય છે. એટલે કહેવાનો સેન્સ એ છે કે એક યુટ્યુબર્સ જે છે, યુટ્યુબરની સૌથી મોટી સફળતા એના જે વ્યુઅર્સ જે વધે છે તે સૌથી મોટી સફળતા છે. કારણ કે આજના કોમ્પ્યુટરાઇઝ યુગમાં, હરણફાળ યુગમાં આટલા બધા યુટ્યુબર્સોની વચ્ચે આટલા ટૂંકા સમયમાં આટલા બધા વ્યુઅર્સ વધવા એ ખૂબ જ મોટી વાત છે. અને એનો જે જસ જે જાય છે તે તમારી મહેનત, અથાગ મહેનત અને તમારો આના પાછળનો જે પરિશ્રમ છે એનું આ ફળ છે સૌથી મોટું. બીજી વસ્તુ એ પણ તમને કહીશ કે આવનારા દિવસોમાં પણ આ તમારી જે કન્ટેન્ટ અને ક્વોલિટીનો જે સેન્સ છે, જે આપણું ન્યૂઝ ઓફ સેન્સ છે, એને જાળવી રાખશો તો આવનારા દિવસોમાં કરોડોની સંખ્યામાં પણ આ વ્યુઅર્સો જઈ શકે તેવી સંભાવના છે. આ સાથે છોટાઉદેપુર લાઈવના જે દર્શકો છે તેઓને પણ હું એક અપીલ કરવા માંગુ છું કે છોટાઉદેપુર લાઈવ પર જે યુવા પત્રકાર સમીર, જે આપને રોજે રોજ નવા વિડીયો સાથે આપની સામે પ્રસ્તુત થતા રહે છે અને તેમનો આજ દિન સુધી આપે જે સહકાર આપ્યો છે, જેને લઈ જે યુવા પત્રકાર છે તેની ઉર્જા શક્તિમાં ખૂબ જ વધારો થાય છે અને આવનારા દિવસોમાં પણ તમારો આવો જ સ્નેહ, પ્રેમ અને સહકાર મળતો રહે તેવી હું છોટાઉદેપુર લાઈવના પ્લેટફોર્મ પરથી આપને અપીલ પણ ગુજારું છું. થેન્ક યુ. દર્શક મિત્રો, આ હતા ગુજરાત ફર્સ્ટના વરિષ્ઠ પત્રકાર જેઓને તમે રોજે રોજ જોતા હશો ટીવી સ્ક્રીન પર. જે ગુજરાત ફર્સ્ટની છે તેઓએ પણ આપને ખૂબ સારો પ્રેમ આપ્યો. હું ઉમ્મીદ રાખું છું કે તમે મને ભૂતકાળમાં પણ પ્રેમ આપ્યો છે, વર્તમાનમાં પણ આપ્યો છે અને ભવિષ્યમાં પણ તમે મને આ રીતના પ્રેમ આપો તેવી આપને અપીલ કરું છું. આભાર.